પ્રધાનમંત્રી મોદી આજથી 6 દિવસના વિદેશ પ્રવાસે છે। પીએમ મોદી 6 દિવસમાં 5 દેશોનો પ્રવાસ કરશે। સૌથી પહેલા યુએઈ માટે રવાના થયા પ્રધાનમંત્રી મોદી। યુએઈ બાદ નેધરલેન્ડ જશે પ્રધાનમંત્રી અને નેધરલેન્ડ બાદ સ્વીડન અને નોર્વે પહોંચશે પીએમ મોદી। 4 દેશોના પ્રવાસ બાદ અંતે ઇટલી પહોંચશે પીએમ મોદી। 5 દેશોના પ્રવાસમાં યુએઈની મુલાકાત સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ઈંધણ ઉર્જાના સંકટ વચ્ચે યુએઈ પ્રવાસ ખૂબ મહત્વનો છે। ત્યારે પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે કરશે બેઠક। એલપીજીની આપૂર્તિ પેટ્રોલિયમ ભંડાર પર કરી શકે છે કરાર। મહત્વનું છે કે યુએઈ ભારતની ઉર્જા સુરક્ષામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત વર્ષે યુએઈ ભારત માટે ક્રૂડ ઓઇલનો ચોથો સૌથી મોટો સ્ત્રોત હતો, જેણે ભારતની જરૂરિયાતનો લગભગ 11% હિસ્સો પૂર્ણ કર્યો હતો। યુએઈ ભારત માટે એલપીજીનો સૌથી મોટો સ્ત્રોત છે, જે ભારતની જરૂરિયાતનો લગભગ 40% હિસ્સો પૂર્ણ કરે છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્તમાનમાં વૈશ્વિક સંકટ વચ્ચે પણ યુએઈ ભારતના સૌથી વિશ્વસનીય ઉર્જા ભાગીદારોમાંનું એક રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે। તો પ્રધાનમંત્રીનો આજથી વિદેશ પ્રવાસ જે છે અને 6 દિવસનો આ વિદેશ પ્રવાસ છે અને તેમાં 5 દેશોનો તેઓ પ્રવાસ કરવાના છે અને તેમાં સૌથી મહત્વનો જે પ્રવાસ છે તે યુએઈનો છે। પ્રધાનમંત્રી મોદી આજથી જે 6 દિવસના વિદેશ પ્રવાસ છે તેમાં સૌથી પહેલો જે પ્રવાસ છે તે યુએઈનો છે અને યુએઈનો પ્રવાસ ખાસ કરીને એલપીજી અને ક્રૂડ ઓઇલને લઈને ખૂબ મહત્વનો છે।